તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા કરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફ્લો સ્કોર તાપી તારીખ 15/4/2026 શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર પેરોલ ફ્લો સ્કોર તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઆઈ જગદીશભાઈ જોરામભાઈ એલસીબી તાપી પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન સાથેના એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મોજે સોનગઢ ઓટા 4 રસ્તા પાસેથી કાકરાપાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસ્તો કરતો વોન્ટેડ આરોપી દીપક ઉર્ફે ભુરિયો ભાઈદાસ મરાઠે રહે નવાપુર મહારાષ્ટ્ર, મૂળ રહે સોનગઢ શિવાજીનગર ને પકડી પાડી કલમ 35(1) જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આ કામગીરી કરનાર ટીમ પૈકી શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપી, શ્રી જેબી આહિર પેરોલ ફ્લો સ્કોર તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઆઈ જગદીશભાઈ જોરામભાઈ એલસીબી તાપી તથા એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ અને અનુરીસિંહ દેવસિંહ, રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ રામાભાઈ નોકરી એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્કોરના એસઆઈ આનંદજીભાઈ ચેમાભાઈ અને દીપકભાઈ સેવજીભાઈ, રાહુલભાઈ દિગંબરભાઈ નાઓએ આ કામગીરી કરેલ છે।